ખેડા જિલ્લાના સુપ્રસિદ્ધ યાત્રાધામ ડાકોર મંદિરના સેવક મેનેજર સામે બાયો ચડાવી દીધી છે। તો મંદિરના સેવક મંદિરના મેનેજર વિરુદ્ધ મુખ્યમંત્રી, યાત્રાધામ વિકાસ બોર્ડ, ડીજીપી ખેડા, કલેક્ટર સહિત અનેક જગ્યાએ અરજી કરી છે। ત્યારે મંદિરના સેવક વિનોદભાઈએ ટેમ્પલ કમિટીના મેનેજર જેપી દવે ઉપર ગંભીર આક્ષેપો લગાવ્યા છે। તો ટેમ્પલ કમિટીના મેનેજર નિવૃત્ત મામલતદાર છે, ત્યારે હાલના મેનેજર જેપી દવેને મેનેજર પદેથી દૂર કરવા માટે મંદિરના સેવક વિનોદભાઈએ અરજી કરી છે। તો મેનેજર પદ ઉપરથી જો દૂર કરવામાં નહીં આવે તો આ મરણાંત ઉપવાસની વિનોદ સેવકે ચીમકી આપી છે। ત્યારે ટેમ્પલ કમિટીના મેનેજરે મામલતદારના કાર્યકાળ દરમિયાન ભ્રષ્ટાચાર કર્યા છે તેવી અરજીમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે। ત્યારે અવારનવાર વિભાગમાં આવતા મેનેજર જેપી દવે મકર સંક્રાંતિના પર્વ પર ફરી એક વખત વિવાદમાં આવ્યા છે। જો આવનારી 27 જાન્યુઆરી સુધી મેનેજર પદેથી જેપી દવેને નહીં ઉતારવામાં આવે તો મંદિરના દરવાજા બહાર જ વિનોદભાઈ સેવક ઉપવાસ ઉપર ઉતરશે। શું નામ છે તમારું? મારું વિનોદ શિવશંકર સેવક, રણછોડજી મંદિરના સેવક છું। આજે એક અરજી કરી છે, શું માગણી છે તમારી? એ મારી માગણી એવું છે કે દવેનું રાજીનામું લેવાનું। ઠાકોરજી મંદિરની પરંપરા તોડી કાઢે છે દર વર્ષોને। એને 2000માં 22 મહિનો હોકી કાઢેલો, એ પણ મારી પાસે ઠરાવ છે। અરવિંદ મહેતા મેનેજર હતા, એને હોકી કરતા પછી અરવિંદ મહેતાને કાઢી મૂક્યો। ત્યાર પછી એને એમને સીટ ઉપર બેસી ગયો, પેલી જૂની સીટની છે, નવો લીધો કોઈ ઠરાવ થયો નથી। પહેલું ગાયોને વર્ષોની પ્રણાલિકા તોડી કાઢી ઠાકોરજી। રણછોડજી ગાયોનું દાન કરે, 5 ગાયોનું સાધુ બ્રાહ્મણને, એ બંધ કર્યું। પ્લસ ઠાકોરજીને વર્ષોથી ગાયો ખવડાવે, ગાયોનો કંસાર ખવડાવે પણ એ લોકોએ બંધ કરી દીધો। મારી માગણી મુજબ ઠરાવ છે, પણ એ મેં માગ્યો મેમો, એ લોકો જુલાઈમાં ઠરાવ કર્યો છે અને ઠરાવ અધૂરો છે, કોઈ ટ્રસ્ટીની સહી છે નહીં। 2 ટ્રસ્ટી છે। ફૂલ બોડી સ્કીમમાં લખ્યું છે, સ્કીમ રૂલ્સ 10માં લખ્યું છે કે ફૂલ બોડી વગર ઠરાવ પાસ થાય ને આ લોકો ઠરાવ કેટલા ચેરિટી કમિશનમાં મંજૂર કરાવતા નથી। હવે માગણી સંતોષાશે ને શું કરશે? તો નહીં થાય તો આત્મહત્યા કરી લેવાની છે, આત્મવિલો પર। આ અમે લોકો અમારા અપવાસ ઉપર, અને મારે કોઈ છે નહીં પાછળ। પછી દવેની જાત બદલાય, મારી જાત બદલાવાની છે।